કે જીએસટી ની જે આવક વધી છે એમાં ક્યાંક મોંઘવારી પણ સામેલ છે. કેવી રીતના મોંઘવારી સામેલ છે કે જે વસ્તુના ભાવ હતા આજથી 2-5 વર્ષ પહેલા એ જે રીતના વધ્યા છે, ફ્યુલ ડ્રીવન જે ઇન્ફ્લેશન આવ્યું છે, જે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે એને કારણે જે ભાવ વધારો આવ્યો છે, ચાહે છાસની કોથળી મોંઘી થઈ હોય કે દૂધની કોથળી મોંઘી થઈ હોય કે બિસ્કિટના પેકેટ મોંઘા થયા હોય કે બિસ્કિટના પેકેટમાં ક્વોન્ટિટી ઘટી હોય કે 5 રૂપિયામાં જે બિસ્કિટનું પેકેટ છે એમાં ક્વોન્ટિટી ઘટી હોય કે વેફરના પેકેટના ઓલામાં ક્વોન્ટિટી ઘટી એટલે તમારે 2 વેફરના પેકેટ લેવા પડે કે 3 વેફરના પેકેટ લેવા પડે. એવી રીતના તમારે ખાવું હોય તો તમારું પેટ ભરીને તમારે નાસ્તો કરી લેવો હોય કેવું હોય તો, એટલે તમારું કન્ઝમ્પશન એ રીતના હોય. અને એને કારણે ક્યાંક ને ક્યાંક જીએસટી તમે 1 વેફરના પેકેટ ઉપર જે ભરતા હતા જેટલી ક્વોન્ટિટી મળતી તમારે 3 વેફરના પેકેટ લેવા પડે છે. તો એ 3 ગણી જે વસ્તુ તમે લ્યો છો 5 રૂપિયા વાળા કે 10 રૂપિયા વાળા, એટલે 5 રૂપિયાના કે 10 રૂપિયાના પેકેટમાં જે તમારું થોડોક નાસ્તો થઈ જતો ને 1 કપ ચા પી લેતા, એ સીધું અત્યારે થઈ ગયું 30 રૂપિયા અને એના ઉપર જીએસટી વહી ગયું.